માસ જે ભક્તિ વ્રત અને પવિત્રતાનું પ્રતીક ગણાય છે, તેના શ્રાવણ વદ સાતમના શુભ દિવસે ભરૂચના હૃદય સ્થળે ગોગારાવજીની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવે છે। આ જ્યોત માત્ર અગ્નિ નહીં પરંતુ ભક્તિના દીપક સમાન છે, જે ભક્તોના હૃદયમાં આશા, વિશ્વાસ અને સમર્પણનો પ્રકાશ પ્રગટાવે છે। લોકવાયકા કહે છે કે આ જ્યોત સ્વયં ગોગારાવજીના દિવ્ય સ્વરૂપનું પ્રતિબિંબ છે, જે દેવતા પોતે ભક્તોને દર્શન આપવા પધારે છે। શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલતા આ ભવ્ય છડી મહોત્સવમાં ભરૂચનું વાતાવરણ ભજન કીર્તનના સ્વરો, ઘંટ ઘડિયાળના નાદ અને ગોગારાવજી મહારાજ કી જયના ગજતા જય ઘોષોથી ગૂંજતું રહે છે। ભક્તો માથા પર કુમકુમ અને ચંદનનો તિલક ધારણ કરી ફૂલોની માળા સાથે છડી યાત્રામાં જોડાય છે। છડી જે ગોગારાવજીની શક્તિ અને આશીર્વાદનું પ્રતીક છે, તે ભક્તોના સિર પર વિજય ધ્વજ સમાન લહેરાતી રહે છે। આ પાવન પ્રસંગે ભક્તો પોતાના મનની મનોકામનાઓ આ જ્યોત સમક્ષ વ્યક્ત કરે છે અને શ્રદ્ધાભેર માથું ઝુકાવે છે। એવી પ્રબળ માન્યતા છે કે અહીં કરવામાં આવેલી પ્રાર્થનાઓ નિષ્ફળ નથી જતી। ગોગારાવજી ભક્તોની વેદનાઓ દૂર કરી સુખ, સમૃદ્ધિ અને શાંતિનો આશીર્વાદ વરસાવે છે। મહોત્સવ દરમિયાન ભરૂચના દરેક ખૂણામાં ભક્તિનો મહિમા વહે છે। ગલીઓમાં રંગબેરંગી ઝાંખીઓ, મંદિરોમાં ગૂંજતા આરતીના સ્વરો અને ભક્તોની આંખોમાં ઝળહળતો આનંદ, આ બધું મળી એક આધ્યાત્મિક લોકોત્સવનું સ્વરૂપ ધારણ કરે છે। ગોગારાવજી છડી મહોત્સવ માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ ભક્તિ, પરંપરા અને અડગ વિશ્વાસનો એવો દિવ્ય મેળો છે, જે ભક્તોના હૃદયમાં વર્ષો સુધી પ્રકાશિત રહે છે।